નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો। મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000નો 21મો હપ્તો। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને મળશે ખાતર લેવા માટે 10,000 રૂપિયાની આર્થિક સહાય। જીએસટી ઘટાડાથી મધ્ય વર્ગને મહિને કેટલા રૂપિયાની બચત થશે? જીએસટી બાદ હવે સસ્તી થઈ ગઈ છે હોમ લોન। પશુપાલકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની સહાય। ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળશે 1,70,000 રૂપિયાની સહાય। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાનું પેન્શન। ગુજરાતમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત। ગુજરાતમાં લાગુ થશે નવો કાયદો। તહેવારો નજીક આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો। વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયામાં ટેબ્લેટ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધી જાય તેવી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। 27 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધીમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની સંભાવના છે। ઓક્ટોબર મહિનામાં વાવાઝોડું આવશે। 7મી નવેમ્બરના રોજ ગુજરાતમાં માવઠું થઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। ભારત સરકાર 30 સપ્ટેમ્બરથી રાશન કાર્ડ સિસ્ટમમાં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે। આ પગલાંનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સીધો લાભ આપવાનો છે। ખાદ્ય વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને મફત રાશન પૂરું પાડી રહી છે। પરિસ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં સેવા બંધ કરવામાં આવી નથી। હવે મિત્રો, એવા અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને મફત રાશન ઉપરાંત 1,000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવા માટે તૈયાર છે। નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે। મહત્વનું એ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો આ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે। હવે રાશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મળશે। સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત। હવે તમારા સરકારી કામો નહીં અટકે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું કે હવે ગુજરાતના નાગરિકોના કામો નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે। ગુજરાતની અંદર જે વસતા લોકો છે, નાગરિકો છે, એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને મિત્રો આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાત રાજ્યની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેના થકી નાગરિકો છે જેમને સૌથી મોટો ફાયદો થશે। અને મિત્રો, તમે ઓનલાઈન દરેક કામો સિટી સેવિક સેન્ટરના માધ્યમથી કરાવી શકો છો। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતવાસીઓ માટે દિવાળી નજીક આવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ભારત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે સખી સહાય યોજના વર્ષ 2025 શરૂ કરી છે। આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન, મફત કૌશલ્ય તાલીમ અને વ્યવસાય માર્ગદર્શન મળશે। અરજી માટે અરજદાર મહિલાઓ એસએસજીની સભ્ય હોવી જોઈએ, બીપીએલ અથવા તો ઓછી આવક ધરાવતી હોવી જોઈએ। હાલ અરજી પ્રક્રિયા ઓફલાઈન છે અને જિલ્લા મહિલા વિકાસ કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને મહિલાઓને મળશે 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય, એ પણ વગર વ્યાજે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા શું ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000નો 21મો હપ્તો? પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતો
2000 રૂપિયાના 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। સારા સમાચાર એ છે કે ખેડૂતોની રાહ હવે ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે। સરકારે દિવાળી અને નવરાત્રી વચ્ચે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ વાર્ષિક 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધી મિત્રો ખેડૂતોને 20 હપ્તા પ્રાપ્ત થયા છે, જેમાં દરેક હપ્તાની રકમ 2000 રૂપિયા છે। 20મો હપ્તો 2 ઓક્ટોબર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો અને હજુ સુધી સરકારે 21મા હપ્તાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ અહેવાલ મુજબ વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે રૂપિયા 2000નો 21મો હપ્તો। કારણ કે મિત્રો 20 ઓક્ટોબરના રોજ દિવાળી છે અને દિવાળી પહેલા લાખો ખેડૂતોને દિવાળીની સૌથી મોટી ભેટ મળશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં છે ટ્રાન્સફર થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગમે ત્યારે લાગુ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ। યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી, આ શબ્દ મિત્રો તમે સાંભળ્યો જ હશે। સાદી ભાષામાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડથી દેશના તમામ નાગરિકોને સામાન્ય કાયદા હેઠળ ન્યાય મળવાનો અધિકાર મળશે। પ્રથમ ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવ્યા બાદ ગુજરાતને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે। વાસ્તવમાં ગુજરાતમાં ગમે ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની એક બેઠક યોજાઈ હતી। આ બેઠક બાદ એવું અનુમાન છે કે ગુજરાતમાં હવે યુસીસી લાગુ થઈ શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાને લઈને મહત્વના સમાચાર। ઓપીઈસી પ્લસ સંગઠનના સભ્ય દેશોએ દરરોજ 5,74,000 બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતિ દર્શાવી છે। આ નિર્ણયના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે, જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે। જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી ઘટાડાથી મધ્યમ વર્ગને મહિને કેટલા રૂપિયાની બચત થઈ શકે છે? જીએસટીના નવા દરો 22 સપ્ટેમ્બરથી લાગુ થયા છે, જેનાથી મધ્ય વર્ગના પરિવારોને મહિને આશરે 1500થી લઈને 2000 રૂપિયા સુધીની બચત થશે, જેમાં કાર, બાઇક, ઓટો રિક્ષા, સાયકલ, ઘરેલું વસ્તુઓ, ખાદ્ય પદાર્થો, સ્ટેશનરી પરના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ કરીને દરરોજમાં વપરાશની વસ્તુઓ પર જીએસટી 5% સુધી આવી છે। દવાઓ અને શિક્ષણ સામાન્ય પર રાહત મળશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર લેવા માટે મળશે 10,000 રૂપિયા। સેન્દ્રિય ખેતી માટે ઇનપુટ સહાય। ગુજરાતમાં સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા માન્ય સંસ્થા દ્વારા સર્ટિફિકેશન કરાવતા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે। વાર્ષિક 5,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને ખાતર દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને મિત્રો છે 10,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે। કુદરતી ખેતી કરતા ખેડૂતો માટે ખાતર ખરીદવા માટે છે 10,000 રૂપિયાની આર્થિક સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટીના ઘટાડા બાદ થઈ શકે છે લોન સસ્તી। રિઝર્વ બેન્કે ફરી એકવાર 0.25% વ્યાજદર ઘટાડે તેવી સંભાવના છે। તહેવારો નજીક આવતા એટલે કે દિવાળી નજીક આવતા હોમ લોન સસ્તી થઈ શકે છે, સાથે બાઇક લોન છે, પર્સનલ લોન છે, બધું જ સસ્તું થઈ શકે છે। આ વર્ષે આરબીઆઈ પહેલેથી જ 1% વ્યાજદર ઘટાડો કરી ચૂકી છે। આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 29 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર વચ્ચે યોજાશે। એસબીઆઈના અહેવાલ અનુસાર ફુગાવો નિયંત્રણમાં હોવાથી આરબીઆઈ વધુ એક ઘટાડો કરે તેવો સમાચાર મળી રહ્યા છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। ગુજરાતમાં ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષા આપીને લર્નિંગ લાયસન્સ કઢાવવાની સિસ્ટમ શરૂ થયાને માત્ર 10 દિવસમાં પાસ થતા ઉમેદવારોની ટકાવારી 90% જેટલી વધી ગઈ હતી અને અહીં એવું જાણવા મળી રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું હોય તેવી શંકા પણ ઉઠાવવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 4,000 ઉમેદવારો લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી ચૂક્યા હતા। ત્યારથી આરટીઓમાં માન્ય અધિકૃત કેન્દ્રો પરથી લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થવાની ટકાવારી 75% હતી। આરટીઓના જે સૂત્રો મુજબ જો વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપનાર 90% ઉમેદવારો પાસ થયા, જ્યારે નાના શહેરો અને ગ્રામીણ સ્તરે પણ ટકાવારી 85% છે। રાજ્યમાં કહી શકાય કે મિત્રો 7 જુલાઈથી લર્નિંગ લાયસન્સ માટેના ઉમેદવારોને આરટીઓમાં માન્ય કેન્દ્રો સુધી ધક્કા ખાવા ન પડે એ માટે ઘરે બેઠા ઓનલાઈન પરીક્ષાની સુવિધા મળી હતી। મોબાઈલ નંબર સાથે આધાર લિંક હોવા છતાં ઉમેદવારો છે સીધી આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાનું પેન્શન। નિવૃત્તિ પછી આર્થિક સહાય સુરક્ષા એક
કામ કરતા વ્યક્તિ માટે સૌથી મોટી ચિંતા હોય છે, ખાસ કરીને જ્યારે સ્થિર આવકમાં કોઈ સ્ત્રોત ન હોય. આવા સમયે સરકારી પેન્શન યોજના ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રમાં લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલ અટલ પેન્શન યોજના APY પતિ પત્ની બંને માટે 10,000 રૂપિયા સુધીની માસિક પેન્શન મેળવનાર ઉત્તમ વિકલ્પ પૂરો પાડે છે. અટલ પેન્શન યોજના શું છે? અટલ પેન્શન યોજના એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક સામાજિક સુરક્ષા યોજના છે, જેનો મુખ્ય હેતુ ઓછી આવક ધરાવતા લોકોને નિવૃત્તિ પછી નિયમિત આવક પૂરી પાડવાનો. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી 1,000 રૂપિયાથી 5,000 રૂપિયા સુધી માસિક પેન્શન મળી શકે છે. જો પતિ પત્ની બંને આ યોજના માટે અલગ અલગ ખાતા ખોલાવે તો દરેકને 5,000 રૂપિયા પેન્શન મળે છે. ટોટલ પતિ અને પત્ની થકી 10,000 રૂપિયા પેન્શન થશે. આજીવન મળતું આ પેન્શન નિવૃત્તિ પછી ખર્ચાઓને પહોંચી વળવાનું એક મદદરૂપ સાધન થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 50,000 રૂપિયાની વધારે સહાય મળશે. અમે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ આવાસ યોજના વિશે. ગામડામાં લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,20,000 રૂપિયાના બદલે 1,70,000 રૂપિયાની સહાય મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાના સામાન મોંઘા થતાં ખેડૂતોને મુશ્કેલીઓ દૂર કરવા માટે 50,000 રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના બજેટ અંતર્ગત 1,10,000 લાભાર્થીઓને આ વધારાની સહાય ચૂકવવામાં આવશે. 550 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. કુલ 1,70,000ની સહાયના 4 હપ્તામાં આવાસ યોજના અંતર્ગત જે અરજદારો છે એમને સહાય મળશે. જેમાં મિત્રો વાત કરીએ તો પ્રથમ હપ્તો 30,000નો, બીજો હપ્તો 80,000, ત્રીજો હપ્તો 50,000 અને છેલ્લો હપ્તો 10,000 રૂપિયા. આવાસ પૂરો થાય ત્યારે 10,000 મળશે. કુલ સહાયમાંથી 98,000 રાજ્ય સરકાર આપશે અને જ્યારે 72,000 કેન્દ્ર સરકાર પોતાના ભંડોળમાંથી લાભાર્થીઓને છે આ સહાય પૂરી પાડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1,000 રૂપિયામાં મળશે વિદ્યાર્થીઓને ટેબ્લેટ. ટેબ્લેટ્સ આ યોજના અંતર્ગત ડિજિટલ ગુજરાતને પહેલ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીલક્ષી યોજના. આ યોજના ચાલુ વર્ષે ધોરણ 12 પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે છે, જેમ કે કોલેજ અથવા તો ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે. આવા વિદ્યાર્થીઓને મફતમાં ફક્ત 1,000 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજના અમલ માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. તો વિદ્યાર્થીઓ માટે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને તેમના ખિસ્સામાંથી 1 રૂપિયો ચૂકવ્યા વિના મળશે 36,000 રૂપિયા પેન્શન. PM કિસાન માનધન યોજના હેઠળ PM કિસાન સન્માન નિધિ યોજનાના જે લાભાર્થીઓ છે એ લાભ લઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી તેમને દર મહિને 300 રૂપિયા પેન્શન મળે છે, જેમાં નોંધણી માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે સારા સમાચાર છે. સરકારની બેસી યોજના PM કિસાન માનધન યોજના અંતર્ગત લાભ મળશે ખેડૂતોને. મતલબ કે પાક માટે 2,000 રૂપિયાના 3 હપ્તા ઉપરાંત વૃદ્ધા અવસ્થામાં દર મહિને પેન્શન અને આર્થિક કહી શકાય કે વાર્ષિક 36,000 રૂપિયા સુધીની નિશ્ચિત આવક મળવાની તક છે. સારી વાત એ છે કે આ યોજના માટે અલગ કોઈ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને 18થી લઈને 40 વર્ષની ઉંમરે PM કિસાન માનધન યોજના અંતર્ગત નોંધણી કરવાની રહેશે. આમાં 60 વર્ષની ઉંમરે દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળશે અને કહી શકીએ કે આખા વાર્ષિક 36,000 રૂપિયાની સહાય મળશે. નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે, ખાલી પ્રક્રિયા જ તમારે સરળ કરવાની રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરો તો વાહન થઈ જશે જપ્ત. અમદાવાદ શહેરમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું કે કોઈ નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરવાની કામગીરી શરૂ કરો. જેમાં વગેરે સૂચનાઓ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. જો રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હોય તો વાહન જપ્ત થશે. પીક અવર્સમાં વાહન પર પ્રતિબંધનો અમલ મૂકવામાં આવે તેવી સૂચના પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવ્યા છે સારા સમાચાર. ગુજરાતમાં પશુપાલકો વિકાસ માટે સરકારની નવી પહેલ શરૂ કરી રહી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ગુજરાત ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ કે ઘર કે અથવા તો ગોડાઉન બાંધકામ માટે રાજ્ય સરકાર સહાયના દરવાજા ખોલ્યા. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજનાના અંતર્ગત દૂધ મંડળીઓ પાસે જમીન હોય અને તેઓ પહેલા કોઈ સહાય પામી ન હોય તો તેઓને એકમ ખર્ચના 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની મહત્તમ સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે એક એવી યોજનાની જાહેરાત કરી છે કે જે નાણાકીય નીતિ બેઠકમાં રેપો રેટ 5.5% પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો. વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો ન હોવા છતાં RBIએ નીતિ નહીં પર જાહેર હિત સંબંધિત 2 મહત્વપૂર્ણ છે એ જાહેરાતો કરી, જેમાં સામાન્ય ગ્રાહકો
અને રોકાણકારો માટે ખૂબ જ મહત્વના સમાચાર। જનધન ખાતામાં રી-કેવાયસી ઝુંબેશ છે મિત્રો 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે અને આ કેમ્પનું આયોજન કરવા સૂચના આપી અને કેમ્પમાં રીસર્વેની પ્રક્રિયા પણ પૂર્ણ કરવા માટે ખાતા ધારકોને અપીલ કરવામાં આવી છે।